હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે છે ને કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવશું. તો ચાલો આપણે જોઈએ એની રેસીપી. જો પહેલાં છે ને આપણે આ ઠંડો રોટલો લીધો છે. ઠંડો રોટલો હોય ને તો વધારે સારું. અને આપણે કટકા કરી લઈશું. જો આપણે રોટલાના નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે એમાં બધો મસાલો કરશું. ચમચી જેટલું નિમક નાખશું. પછી હાફ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખશું. હળદર નાખશું. અને હવે આમાં છે ને આપણે થોડી છાશ એડ કરી દઈશું. હવે છે ને આપણે એક પેનમાં તેલ લઈ અને આનો વઘાર મૂકશું. અહીંયા મેં એકાદ ચમચી જેટલું તેલ લીધું છે. હવે તેલ થઈ જાય ને એટલે આપણે રાઈ નાખશું. જો તેલ થઈ ગયું છે હવે આપણે રાઈ એડ કરશું. એડ કરશું. પછી ગેસ ધીમો કરી અને મેં અહીંયા ચોપ કરેલું લસણ છે એ એડ કરશું. લસણનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે જે આ છાશવાળું રોટલાનું મિશ્રણ છે એ છે ને આપણે 10 મિનિટ સુધી આને ચડવા દેશું. થોડો ગેસ ફાસ્ટ કરશું અને 10 મિનિટ સુધી આપણે આને ગેસ ઉપર રાખશું. જો 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે છે ને ગેસની ફ્લેમ ઓફ કરશું અને હવે આપણો છે ને વઘારેલો રોટલો તૈયાર છે. એક બાઉલમાં આપણે સર્વ કરશું. તો જો આપણો કાઠિયાવાડી વઘારેલો રોટલો રેડી છે. આ બ્રેકફાસ્ટમાં પણ બહુ સારો લાગે છે અને મારી બેબી તો આને લંચ બોક્સમાં લઈ જાય છે. આજે મારી બેબી લંચ બોક્સમાં લઈ જવાની છે. અને આ બહુ સ્પાઇસી અને ચટપટું લાગે છે. અમે તો ઘણીવાર સ્પેશિયલ આ રોટલો બનાવવા માટે વધારે રોટલો બનાવીએ છીએ. તો મારી આ રેસીપી કેવી લાગી અચૂક કમેન્ટ કરજો. અને મારી ચેનલને પહેલી જ વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.